ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ અચાનકથી ગાયબ થઈ જાય અને ક્યારે પાછો ન આવે? ના બોડી, ના કોઈ બ્લડ, ના કોઈ એના એવિડન્સ, બસ ખાલી એક જ વસ્તુ પાછળ મૂકીને જાય છે, એક અનસોલ્ડ મિસ્ટ્રી. 1959 રશિયાના બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે 9 લોકો ટ્રેકિંગ માટે નીકળ્યા હતા. જે 9 લોકો નીકળ્યા હતા એ લોકો એક્સપિરિયન્સ, સ્ટ્રોંગ અને ટ્રેકિંગ માટેના એક્સપર્ટ હતા. પણ આગળ જે લોકો હારે થવાનું હતું એ લોકોને ખુદને પણ ના ખબર હતી અને ના કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. 9 લોકોની ટીમ તો ગઈ હતી પણ ઘણા દિવસો સુધી ના કોઈ રિપોર્ટ, ના કોઈ કનેક્શન હતું. કેટલાક દિવસો પછી રેસ્ક્યુ ટીમને એમનું ટેન્ટ મળ્યું, પણ ટેન્ટની હાલત જોઈને રેસ્ક્યુ ટીમનો પણ શ્વાસ અટકી ગયો. અને એવું શું રેસ્ક્યુ ટીમે જોયું કે એ લોકો જોઈને અચંભામાં પડી ગયા. એ ટેન્ટ બહારથી નહીં પણ અંદરની સાઈડથી ખોલેલું હતું. જેમ કે કોઈને બહાર નીકળવું હોય કે કોઈ બહાર નીકળવા માટે તડપતું હોય કે કોઈને એટલી બહાર નીકળવાની જલ્દી હોય, પણ બહારનું ટેમ્પરેચર -30 ડિગ્રી હતું. તો ઓબ્વિયસ છે કે આવી ઠંડીમાં કોઈ માણસ બહાર નીકળવાની હિંમત નહીં કરે. તો પછી ટેન્ટ છોડીને બહાર જવાનું કારણ શું? બરફ ઉપર ઘણા બધા ફૂટપ્રિન્ટ્સ મળ્યા અને એ ફૂટપ્રિન્ટ્સ જંગલ તરફ જતા હતા. પણ બધાથી અજીબ વાત કહેવાય કે બધાથી સ્ટ્રેન્જ વાત કહેવાય કે એ ફૂટપ્રિન્ટ્સ શૂઝ વગરના હતા. મતલબ કે આવી ઠંડીમાં એ લોકો વગર કપડાં, વગર શૂઝ વગર દોડતા હતા. જેમ કે કોઈ વસ્તુ પાછળ છે એનાથી બચવા માટે. પણ એ વસ્તુ શું હોઈ શકે? પેલી 2 બોડીઝ જંગલની નજીક મળી. એ લોકો આગ સળગાવવાની પૂરી ટ્રાય કરતા હતા પણ બચી ના શક્યા. બાકીની બોડીઝ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે મળેલી. જેમ કે એ લોકો બચવા અલગ અલગ દિશામાં ભાગ્યા હોય કે એક વ્યક્તિ આ સાઈડ ને એક વ્યક્તિ આ સાઈડ, એવી રીતે અલગ અલગ વ્યક્તિ લોકો અલગ અલગ દિશામાં જતા હતા, બસ ખુદને ગમે એ રીતે બચાવવા માટે. કેટલાક બોડીઝ પર સિવિયર ઇન્જરીઝ હતી પણ બહારથી કોઈ નિશાન નહીં. ઇન્ટરનલ ડેમેજ એટલું સ્ટ્રોંગ હતું કે જાણે કોઈ કાર એક્સિડન્ટ થયું હોય કે કોઈ ઊંચી જગ્યાએથી પડ્યું હોય. પણ આ બધાથી પણ એક વિચિત્ર કહેવાય કે એક સ્ટ્રેન્જ બોડી એવી હતી, ફિમેલ બોડી, કે જેની જીભ પણ ગાયબ હતી. આ કેસમાં ઘણી બધી થિયરીઝ આવી. ઘણા બધા લોકોએ ખુદના વિચાર રજૂ કર્યા, જેમ કે એવાલાન્ચ મિલિટરી એક્સપેરિમેન્ટ. પણ મેઇન વાત એ કે આ લોકો ડરીને ભાગતા હતા, જેમ કે એની પાછળ કોઈ પડેલું હોય કે ખુદ સર્વાઈવ કરવા માટે ભાગતા હતા. પણ કોનાથી? એવી સિચ્યુએશન શું હતી કે આ લોકોને આવી રીતે ભાગવું પડ્યું? બીજી ઘણી બધી થિયરીઝ, જેમ કે બિગફૂટ ભાઈને પણ વચ્ચે લીધા હતા, પણ કોઈ થિયરીઝ પરફેક્ટ ફિટ નથી બેસતી કારણ કે એવિડન્સ જ મેચ નથી થતા. આ જગ્યાને ત્યાંના લોકોલ્સ ડેથ માઉન્ટેનના નામે પણ ઓળખે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ જગ્યા નોર્મલ નથી. 9 લોકો ગયા હતા પણ કોઈ એક પણ વ્યક્તિ નોર્મલ રીતે પાછું નથી આવ્યું. કેટલાક લોકો મરેલા હતા અને કેટલાક લોકો અજીબ રીતે બદલાઈ ગયા. આજ સુધી આ મિસ્ટ્રી અનસોલ્વ છે. સાયન્સ, લોજિક, ઇન્વેસ્ટિગેશન, કાંઈ પણ વસ્તુ સક્સેસ ન ગઈ. તો હકીકત શું છે? બીક કે કોઈ એવું કે જે આપણી સમજની બહાર છે? 1947 અમેરિકાના લોસ એન્જલસમાં એક એવી ડિસ્કવરી થઈ કે જે લોકોને હલાવી નાખ્યા. એક યંગ ફિમેલની બોડી એક ખાલી મેદાનમાં મળી. પણ નોર્મલ વસ્તુ આ ચેનલ ઉપર કવર ના કરી. આ મર્ડર કોઈ નોર્મલ નહોતું કે આ બોડી નોર્મલ નહોતી કે કોઈ એવો કેસ કે જે આરામથી સોલ્વ થઈ જાય, કેમ કે બોડીની કન્ડિશન ખૂબ જ ડિસ્ટર્બિંગ હતી. જે ફિમેલ બોડી હતી એનું નામ હતું એલિઝાબેથ શોર્ટ. એક્ટ્રેસ બનવા માંગતી હતી. સપના ઘણા મોટા હતા પણ જિંદગી નહીં, અને જીવનનો અંત ખૂબ જ અજીબ રીતે થયો. 15 જાન્યુઆરી 1947 એક લેડીને એક ખાલી મેદાનમાં એક બોડી જોવા મળી. સ્ટાર્ટિંગમાં એ લેડીને એમ લાગ્યું કે આ કોઈ મેનિક્વિન છે કે કોઈ પ્લાસ્ટિક મોડલ છે કે એમને કોકે રાખી દીધેલું છે મેદાનમાં. પણ જ્યારે એ લેડી નજીક ગઈ ત્યારે હકીકત સામે આવી કે આ કોઈ મેનિક્વિન કે કોઈ પ્લાસ્ટિક મોડલ નથી, પણ એક રિયલ બોડી છે જે 2 ભાગમાં ડિવાઈડ થયેલી હતી. બોડીને પરફેક્ટલી ક્લીન કરેલી હતી, જેમ કે કોઈ પ્રોફેશનલે કામ કરેલું હોય. મોઢા ઉપર એક અજીબ જ સ્માઇલ હતી કે જે કોઈ પણ વ્યક્તિ માટે નોર્મલ ના કહેવાય. હત્યાની જગ્યાએ કોઈ પણ લોહી કે કોઈ પણ બ્લડનું નિશાન નહોતું. મતલબ મર્ડર બીજી જગ્યાએ થયેલું. પોલીસે ઘણા સસ્પેક્ટ પકડ્યા, ઘણા ઉપર આરોપ લગાડ્યા, પણ કોઈ ઉપર ઠોસ આરોપ ના લગાડી શક્યા, કેમ કે
સબૂત એવિડન્સ પૂરતા નહોતા. કેટલાક લોકોએ સામેથી કન્ફેસ પર કર્યું, પણ પછી સાબિત થયું કે એ ખોટું હતું. ઘણા લોકોનું એમ કહેવું હતું કે આ કામ કોઈ સિરિયલ કિલરનું હોઈ શકે. તો કોઈ લોકો એમ કહેતા હતા કે આ હોલિવૂડની એક એવી સાઇડ છે જે આપણે નથી જોઈ શકતા. તો અમુક લોકો એમ કહેતા હતા કે આ કામ કોઈ પાવરફુલ વ્યક્તિએ કરેલું છે જે ક્યારે પકડાણો જ નહીં. આજ સુધી, આજની તારીખ સુધી આ કેસ સોલ્વ નથી થયો. એલિઝાબેથ શોર્ટ માટે જસ્ટિસ આજે પણ અધૂરો છે. કિલર કોણ હતો અને શું એ કિલર આજે પણ આપણી વચ્ચે એમનેમ ફરતો હશે? સેટઅપમાં થોડોક ફેરફાર આવે એમ છે. હાલ આપણે આપણા કેસ ઉપર ધ્યાન દઈએ તો એક માણસ, એક સુંદર બીચ અને એક એવી લાશ કે જેને જોઈને પોલીસ પણ ગભરાઈ જાય છે. કોઈ ઓળખાણ નહીં, કોઈ પ્રૂફ નહીં અને કપડા ઉપરથી લેબલ પણ હટેલા હતા. જાણે કોઈ એની આઈડેન્ટિટી જ ઇરેઝ કરી દીધી હોય. 1948માં એડિલેડના સમર્ટન બીચ ઉપર મળેલ આ માણસનું નામ પછી સમર્ટન મેન તરીકે ઓળખવામાં આવ્યું અને ઘણા વર્ષો સુધી આ મિસ્ટ્રી હજી અનસોલ્વ છે. પણ આ કેસને લેજેન્ડરી બનાવે છે એક નાનો કાગળનો ટુકડો. એના ટ્રાઉઝરના પોકેટમાંથી એક કાગળનો ટુકડો મળ્યો જેમાં તમમ સૂદ એવું લખેલું જે ઓમાર ખય્યમ રૂબેદની કિતાબનો છેલ્લા પાના હતો, જેનો મતલબ એન્ડ અથવા ફિનિશ એવો થાય છે. પછી જે એક્ઝેક્ટ બુક મળી એમાંથી એવું મળ્યું કે જે એક સ્ટ્રેટ અપ થ્રિલર કે એક થ્રિલર મૂવી હોય એવું ફીલ થાય. લેટર્સ, નંબર્સ અને કોડ્સ, એક એવું લખાણ કે આજ સુધી સમજવામાં પણ થોડુંક મુશ્કેલ પડે છે. હવે સિચ્યુએશન થોડીક ડાર્ક થાય છે. કોરોનરને ઇન્ક્વેસ્ટ દરમિયાન જાણવા મળ્યું કે આ ડેથ કોઈ નેચરલ ડેથ નથી, કે કુદરતી રીતે આ માણસ મરેલ નથી, કે કોઈ ઝેર નથી, કે કોઈ ઝેર આપેલું નથી. એટલે માત્ર ખાલી સિમ્પલ ડેથ નહીં, પણ એવી ડેથ કે જે મેડિકલ લોજિકને પણ ચેલેન્જ કરે. આ કેસમાં એક સૂટકેસ મળ્યું જેમાં કપડામાંથી કાઢેલા ટેગ્સ અને ટાઈ જેવા ક્લુ મળ્યા. કોઈ ફાઇનલ આન્સર સામે આવતો નથી. અને પછી 2022માં આ બે વ્યક્તિ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, જેમાં એકનું નામ છે ડેરેક અબોટ અને બીજી વ્યક્તિનું નામ છે કોલિન ફિટ્ઝપેટ્રિક. આ લોકોએ ડીએનએ જીનિયોલોજીના બેસિસ ઉપર કીધું કે આ વ્યક્તિ કાર્લ એટલે કે ચાર્લ્સ વેબ હોઈ શકે. એબીસી મુજબ બોડી પરથી મળેલ ડીએનએને ફેમિલી ટ્રી ડેટાબેઝ સાથે કમ્પેર કર્યો, પણ સાઉથ ઓસ્ટ્રેલિયાના કોરોનર દ્વારા એને કન્ફર્મ કરવામાં આવ્યું નહોતું. અને કેટલાક રિસર્ચર્સ હજી કન્વિન્સ નથી. એટલે કે કોઈ ફાઇનલ રિઝલ્ટ કે કોઈ ફાઇનલ આન્સર હજુ સુધી નથી મળ્યું. એટલે હજુ પણ મિસ્ટ્રી અડધી સોલ્વ અને અડધી બાકી છે. એક ડેડ મેન, એક પેજ અને એક કોડ. પણ સાચો પ્રશ્ન તો હજુ એ જ છે કે ઈ માણસ હતું કોણ અને એની પોકેટમાંથી તમામ સૂદ શું કામ મળ્યું? એક રેડિયો સ્ટેશન જે સતત એક જ બઝિંગ સાઉન્ડ વગાડતું હતું. કોઈ ગીત નહીં, કોઈ ડીજે નહીં કે કોઈ અલગ સાઉન્ડ નહીં, બસ ખાલી એક જ મકેનિકલ સાઉન્ડ. વચ્ચે વચ્ચે રશિયન વોઇસ મેસેજ. 2025માં સ્ટ્રેન્જ વોઇસ અને વિચિત્ર અવાજના કારણે એ પાછું હેડલાઇન્સમાં આવ્યું. લોકો એને ધ બઝર કહે છે. શોર્ટવેવ રેડિયો હોવાથી આ અવાજ ખૂબ દૂર સુધી પહોંચી શકે. એટલે કોલ્ડ વોર એરાથી જ ઘણા સ્પાઇસ, મિસ્ટ્રી લવર્સ આની પાછળ પડ્યા હતા. વાયર્ડ અનુસાર ક્યારેક રેડિયો સ્ટેશન ઉપર અવાજ જે આવે છે એ અટકે છે અને રશિયન આલ્ફાબેટમાં એક મેસેજ આવે છે, પણ એ મેસેજને અત્યાર સુધી કોઈ ડીકોડ કરી શક્યું નથી. અને આ જ કારણે UAB76 માં ઘણી ભરમાર થિયરી સામે આવી છે. કોઈ કહે છે મિલિટરી કમ્યુનિકેશન હશે અને ઘણા લોકો એમ કહે છે કે એલર્ટ સિસ્ટમ હશે અને ઘણા લોકો એને ન્યુક્લિયર ડૂમ્સડે લોર સાથે પણ જોડે છે. પણ વાયર્ડ અનુસાર અને પબ્લિક એવિડન્સ મુજબ એ મિલિટરી હોઈ શકે. અને રશિયન કમ્યુનિકેશન રેગ્યુલેટરે પણ કહ્યું કે ફ્રીક્વન્સી અને પર્પસ વિશેની માહિતી પબ્લિકલી એટલી બધી અવેલેબલ નથી. એટલે મિસ્ટ્રી એ નથી કે સિગ્નલ શું છે, પણ મિસ્ટ્રી એ છે કે લોકો આ વાતને લઈને આટલું બધું ડરે છે શું કામ. અને કોમેડી કે સ્કેરી વાત એ છે કે 2025માં આ સ્ટેશન માત્ર બઝ અવાજ નહોતું. ક્રિપ્ટિક વર્ડ્સ, સ્ટ્રેન્જ મ્યુઝિક, ઇન્ટરપ્શન, એટલે સાઉન્ડ એવા લાગે કે કોઈ ઇનવિઝિબલ હાથ કે કોઈ ઇનવિઝિબલ માણસ આ રેડિયો સાથે રમત કરે. લોકો મનમાં ઇમિડિયેટલી ન્યુક્લિયર, બોમ્બ, સિક્રેટ મિલિટરી એવી ઘણી બધી વાતો એક સાથે મગજમાં ફિટ કરી દે, પણ કન્ફર્મ આન્સર હજુ સુધી કોઈ આપ્યું નથી. એક સ્ટેશન જે ક્યારે બોલતું નથી અને જ્યારે બોલે છે ત્યારે આખું ઇન્ટરનેટ સાંભળે છે. આજના વિડીયો માટે આટલું જ. અને પહેલો વિડીયો હતો
આની પહેલાં મેં હિન્દીમાં વિડીયો બનાવેલા છે, તો જો તમને ઠીક લાગે તો તમે જોઈ શકો. પણ આ એક નવી જર્ની છે, એક નવી શરૂઆત છે. તો આઈ હોપ કે તમને વિડીયો સારા લાગે, અને જો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા ને આવા ઘણા વિડીયો આવતા રહેશે ફ્યુચરમાં, તો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો.